હા, મારા જેવું સાચું કોઈ નહીં કે તમને કોઈ કલાકાર તમને સાંભળવા નહીં મળે. હું તો સત્ય જ કહું છું. બોલાવો બોલાવે, ન બોલાવે કઈ નહીં. હા, હું હાસવી ન કહું એટલું મને ભગવાને આપ્યું છે. હા, વિડિયા તો મને ખબર નથી ને બહાર પડી ગયા. મને આનો શોખ નથી. અને મારા કોઈ પણ વિડિયા તમે જોતા હોય એમાં હું કોઈ દી બોલ્યો નથી. લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને પૂછડું કરજો. એ તો 1000 હાથ વાળો જેથી કરે તેથી ભૂખ ભાંગે. 2 હાથ વાળો શું કરવાનો હતો ભલા મને. ઘણી જગ્યાએ એમ જ આવી તો કે તમારે ફેસ થવાનું. અરે ભાઈ, હું 24 કલાક ફેસ જ છું. હવે મારું માથું ઓળેલું હોય કે ન હોય મારો રામ જાણે. કોઈ મતલબ નથી. અંદરથી ફેસ થવાની જરૂર છે. બહાર તો બધા દેખાય, ફેસ જ દેખાય છે. માઇલ પર કોણ જાણે કેવો કડદો ભર્યો છે. સત્ય મારો કહેવાનો અર્થ એ છે કે મને અને તમને જો દુનિયામાં માણાનો અવતાર આપ્યો હોય, અત્યારે સમય કેવો છે? આપણા ગઢાએ હારો 2 ટાઈમ રોટલો નથી જડ્યો, હારું કપડું નથી જડ્યું. અત્યારે વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, હિલોળા કરે એવું મળ્યું છે ભલામણ. આમાં જીવતા નો આવડે તો આંટો થયો એવું લાગે. છોકરા કાજુ બદામની વાખીટ કરે. બોલો, આપણને પારલે નથી જડ્યું. હવે જીવે એવું નથી આવ્યું તોય કે અમારે મેં કઈ નથી, કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે ખબર નથી પડતી. અરે જીવે એવું આવ્યો અયોધ્યામાં. હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં અયોધ્યાની મહારાણીની હરરાજી કરવી પડી. બાપુ, આપણે બૈરા વેસવાનો વારો નથી આવ્યો હજી, તોય દુનિયા રોવે છે. અયોધ્યાનો મહારાજા ને અયોધ્યાના મહારાણી એક તમને કહું બજારમાં પોતાના પત્નીને લઈને નીકળે અને એમ કે મારે બૈરું વેચવું છે, મારે બૈરું વેચવું છે. અત્યારે કોઈ લીધેલા નથી દેતા પાછા. બૈરા શું વેચે? લઈને બૂસ મારી દે. બોલો, બૈરાની પછી વાત કરવાની. સતયુગ હતો. હારો ગરાગ નો જડ્યો. ગરાગ મારા રામ સત્યની માટે શું કરવું પડે ઇતિહાસ ખોલો તો ખબર પડે. રામાયણ છે ને, આ રામ કથા છે ને બાપુ બહુ ગહન છે, ગહન. હું કોઈ સલાહ દેવા માંગતો નહીં. રામ કથા, ભાગવત કથા ને બધું બધાએ સાંભળ્યું. રામે આમ કર્યું ને કૃષ્ણએ આમ કર્યું. તમે શું કર્યું? તમારે કઈ કરવાનું નથી. આ બસ નકરી વાતો જ કરવાની છે. મારી તો એક જ ભલામણ છે બેનોને ને ભાઈઓને બધાને, માને ને બાપને હાચવો, વ્યસનથી થોડાક આઘાર્યો અને ફેશન બેસનનું માપ રાખો, કુટુંબ પરિવારમાં એકતા રાખો. હું કોઈ નથી કહેતો કથા એવું બનાવો, મંદિર બનાવો, પ્રતિષ્ઠા એવું કરો. કરતા હોય કરજો, ના પાડવા નથી આવ્યો. પણ કરવાની મેઇન મુદ્દો આ છે, માને ને બાપને બાપુ હાચવજો. ના બેનોને કહું, લગ્ન થઈ જાય ને પછી હાવ હારાને હાચવજો. હારા દીકરા જોતા હોય તો, હારા સંતાન જોતા હોય, હારી પેઢી જોતી હોય તો હાવ હારા જેવા હોય એવા. કારણ કે પછી તમારા માતા પિતાએ કન્યાનું દાન કર્યું છે, એ તમને પાછા નહીં રાખે કોઈ દી. દેકારો કરીને જાય તો બીજું ઘર ગોત છે, તમને રાખશે નહીં. સાસુ સસરા છે ને એ જ્યાં સુધી બાપના ઘરે હોય ત્યાં સુધી તમારા માતા પિતા. પછી તમે લગ્ન જાય ને પછી સાસુ સસરા છે એ તમારા માતા પિતા. હા, અને એની સેવા કરજો બાપુ. જો આપને ટેકો દેવા દીકરા નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. હારા દીકરા એમ નામ ન થાય. ભગવાન એકાદો હારો દે, ભગવાન એકાદો ગોદામ છે એમાં કાઢી કાઢીને દઈ દે. એની માટે તો વાવણી કરવી પડે. અરે હું તો આ જગતજનની દીકરીઓને કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણા ભજન નો કહેવાય. રામ હારા દીકરા તો થાય. વહુ હારો ભેગા પાણી પૂર્યું શું હતા હોય ત્યાં પરજા જેવી થાય. હે વાળ કપાવે બેનું. બોલો, હું તો ક્યાંક ક્યાંક જોઈને તો આપણે એમ થાય કે અલ્લાહ તોબા છે. જોકે કપાવતા કપાવજો ભાઈ, હું કોઈને ના પાડવા ન થાય. કોઈક બેનું ખોટું લાગે પણ મોટી સિટીઓમાં જાય ને ભાઈ, ખબર જ નથી પડતી બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે. બોલો, બેને કપાવી નાખેલા વાળ હોય ને ભાઈ આવડા રાખ્યો હોય. આપણે એમ થાય કે આ બેન છે, બોલાવી ત્યાં ખબર પડે કે આ તો ભાઈ હતો. અરે સંસ્કૃતિની પથારી ફેરવી નાખી તમે જુઓ તો. શું આપણી સંસ્કૃતિ હતી, શું આપણી મર્યાદા હતી બાપુ. પણ હવે આમાં કોને કહેવું? તમે જુઓ તો પેલા ભેંસ ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી ખાય. માણા ડીશું લઈને રગડે, ભજીયું નાખજે, થોડીક દાળ નાખજે, થોડાક ભાત નાખજે. ભિખારી જેવી જિંદગી કરી નાખી. આ સંસ્કૃતિ છે આપણી. 2 કિલો ચોખ્ખું ઘી નથી ખપતું. રાયડું પાડે ને ચોખ્ખું ઘી 2 કિલો નથી ખપતું. દારૂ બાવળિયામાં વેકે તો 2 લીટરના પીપડા ખપી જાય. બહુ વિચારવા જેવું છે. ના
ગાયું રોડમાં જ રખડે, કૂતરા બંગલામાં છે. બોલો, સોપડા ફૂટપાથ ઉપર વેકાય છે અને જોડા શોરૂમમાં છે. તોય આપણે એમ કે ભારત કા વિકાસ ને મેરા ભારત મહાન, ખટારાના ઠાઠે લખે ભારત મહાન નો થાય. બોલા, સંસ્કૃતિ પતાવી દીધી આપણી. આમના આ વાહન બનાવ્યા ને, વાહન એ માણા હાટું બનાવ્યા હતા કે આ ટાંટિયા નો તોડવા પડે. તો અત્યારે ભેંસું વાહનમાં જાય છે, માણા હવે 4 વાગે જાય મોટા મોટા સડા ફેરી રોડમાં હાલ્યા જતા હોય. હાલ્યા આપણે એમ કે તમારા હાટું વાહન બનાવ્યા હતા, હજી હાલ્યા નથી કરો છો. અરે હું તો એમ કહું કે, અને હું મારી વાત તમને કહું, હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. આ તમારા ગામના રોડ જ મેં ઘસ્યા છે. અહીંથી 25 વખત નીકળ્યો, કોઈએ ન કીધું દરબાર અડધી ચા પીતા જાવ. અત્યારે કે બાપુ બહુ મજા આવે, બાપુ બહુ મજા આવે. આ ભજનનો પ્રતાપ છે. હનુમાનજી મહારાજ બાપુ, હું તો આમ તમને ત્યાં સુધીની વાત કરું, તમને બીજું કાંઈ ન આવડે એક હનુમાન ચાલીસાનો પાઠ કરજો બાપુ રોજ. કોઈ દી તમારે મોડો દી નહીં. આપણા શાસ્ત્રોની, આપણા મહાપુરુષોની આપણી જે ગાથાઓ છે ને બાપુ, એની તાકાતની તમને ખુદને ખબર પડે. હું કહું તમે કરો એમ નહીં, તમે અનુભવ કરી જોવો. આખી મોટે ન આવડતી 10 રૂપિયાની ચોપડી મળે છે હનુમાન ચાલીસાની. તમે રોજ હનુમાનજીનો પાઠ કરો, તમારા જીવનમાં કોઈ દી તમારે તકલીફ ન આવી, ગેરંટી. હનુમાનજી મહારાજ, રામદેવજી બાપા અને મેલડીમાં 3 દેવ એવા છે ને, સવારે નાળિયેર માનો ને બપોરે ભડાકો થાય. હા, એમાં તમારે કાંઈ ઘટે નહીં. અને આગા પાછા થાવ તો આયના પસાડે દે હો. હા, તમને એમ કે ના ના આપણું બહુ કામ કરે છે તો આપણે આમ ના, એવું નથી પાછું. સીતાજીનું માં ભગવતીનું હરણ કરીને રાવણ નીકળ્યો ને ભાઈ. હમણાં રવજીભાઈ વાત કરતા હતા ને, સાધુનો વેશ કરીને આવ્યો. અને અત્યારે આપણે બધા સાધુનો હજી વિશ્વાસ કરીએ છીએ. પછી ભલે કુંડાળે ચડી જાય, પણ તોય આપણે એમ થાય બાપુ છે. કે તમે જુઓ, આપણે હાલા જતા હોય ને, આખા કપાળ રંગ્યા હોય ને, ઢીસણ સુધી ડેર ખાવ હોય ને, આપણે હાલા જતા હોય ને માય હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર. કીધું તમે રોટલા હાટું વંડિયું ઠેકો છું, હું મારા બેડા પાર કરું. કોઈ બેડો પાર ન થાય. બાકી બેડો પાર થાય કરો, મા બાપની સેવા કરો બસ. આને હલા નો આ પૈસામાં નથી લઈ જવાનું, લઈ જવાના છે બીજા લઈ જવાના, આ જ નથી લઈ જવાના. એટલે માન બાપના બાપુ આશીર્વાદ જો મળી જાય ને, વિધિના ચકડા ફરી જાય, ગેરંટી તમને કહી દઉં. મેં જિંદગીમાં સારું કામ નથી કર્યું. તમને જે લાગતું હોય, અત્યારે તમે બધા વખાણી કરો છો, મને પૈસા દે છે ને ઘરે નથી રહેવા દેતા, બાપુની વાત ન થાય, બાપુની વાત ન થાય. પણ આ બધું લાઈવ હાલે છે ને, અહીંયા કણે અમારે જો જોતા હશે ને તો એ જે અહીંયા છે ને, એ કોઈ આજ વાળું નહીં કર્યું હોય. હા, એ બધા અહીંયા બેઠા બેઠા ગાળું દેતા હશે મને, તમને હોત આ બધા ડફોળ છે, આને શું સાંભળવું હોય. તો હો ઉંદર મારીને મીની બેઠી પાટી. કારણ કે ઝઘડા સિવાય બાપુ આપણે કાંઈ કર્યું જ નથી, સારો ધંધો જ નથી કર્યો. ખટારાનો ડ્રાઈવર 19મી કોમ કહેવાય ને, એને પાણી પાય કોઈ. એમાં બેનું તો તમે જુઓ ને તો હા, આમ ખટારા હામું ન થાકે, અમારા હામું છે ને થાકે, પણ ખટારા હામું ન થાકે. ખટારાની બાપુ વેલ્યુ એવી જ હોય. આખું હિન્દુસ્તાન રખડી આવ્યું, પણ હજી મારો દેહ નથી મેં અપડાવ્યો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો, પરમાટી ખાધી હતી, 5 લાખની શરત મારીને આવજો, હનુમાનજીની સાક્ષીએ કહું છું. એમ બાપુ જિંદગી એવી જીવાય. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. ખાવાનું ને પીવાનું મારા બાપ ક્યાં થોડું છે અટાણે. આ તો તમે જોવો ને તો બુસ્કોટ ખંભે નાખીને લખબક કરતા આવતા હોય. પછી આપણે ભેગા થાય કે મોદી સાહેબ નું કામ હોય કેજો ના, શું ઘર ભેગો થઈ જાય ને કોઈ ખટારો બટારો નીકળશે ને તો મોદી ભાઈ તને ડાયરેક્ટ પોગાડી દે. અરે તમે જોવો તો એવી જિંદગી બરબાદો કરી છે ને અમુકે. પછી હારા માવતરની દીકરી હોય શું કરે, આપઘાત કરે. આના કરતા મરી જવાય ને એમ કે. પછી છોડીને આવડે નહીં, સાનકી છોકરા રહે નહીં, સાના અધવચ્ચે ઘર ભાંગે, પછી કપ પડે ગટી માના. પછી માયુને રોટલા આપે ત્યાં સુધી તો કે નહીં આપણા જેવું કોઈ છે જ નહીં. કહેવાનો મારો મિનિંગ બાપુ, મેં ઝઘડા સિવાય કાંઈ કર્યું નથી. બાજવાનું, મારવાનું, કૂટવાનું. નકરા માર્યા છે એવું નથી, આપણે મારે ધરીને ખાતો છે. હા, અહીંયા કોકને મારવી થોડા અમને મૂકે. હા, મારે ખાવા આને ખબર તો જ પડે ને કે આ બિચારાને તે દિવલાને માર્યો હતો કેટલું વાગ્યું છે. મને અત્યારે એટલું વાગ્યું.
અનુભવ તો થવા જ જોઈએ જીવનના. પણ જીવન મને એમ થાય કે બાપુ અત્યારે જીવવા જેવું મળ્યું છે. આપણા મા બાપે બાપુ થીગડા ઉપર થીગડા મારીને કપડા પહેરીને જિંદગીઓ કાઢી છે. રહેવાના ઘરના ઠેકાણા ન હોય, ખાવાના ઠેકાણા ન હોય, તોય કોઈ મા બાપે એમ ન કીધું કે દીકરાઓએ એમ ન કીધું કે મારા મા બાપને મારા આશ્રમમાં મૂકવા જવું છે. અત્યારે બાપુ બંગલા ઉપર તમે જો આ અત્યારે જે મકાન છે એવા મકાન તેથી ભાડ્યા હતા કોઈ. વરસાદ થાય તો આખા ઘરના બકડીયા લઈને રખડતા હોય, દંદુડિયું જ થતી હોય એટલે હું ઉચારે. ઈમાં આપણને મોટા કર્યા છે. અને બધાને તો અત્યારે બધા પાસે છે, બાકી જાજો ભાગ બાપુ છે ને કોકની મજૂરીઓ કરી કરીને જ ગાડા હાંકતા હતા. બાપ કોકના ભેગો હાથી હોય, માં કોકના ઘરના કામ કરતી હોય, કોઈના દળના દળતી હોય ને એમાંથી બાપુ આ સંતાનનો ઉછેર કર્યો હોય, ભૂખ્યા રહીને ભેગું કરીને છોકરાને ભણાવ્યા હોય. સારી જગ્યાએ લગ્ન કરશું, અમારો છોકરો કાલ મોટો થાય ને અમારી કંઈક સેવા કરશે. અને એ બાપુ દીકરા જો અરીસામાં જોઈને પટિયા પાડતા પાડતા કે વહુ અમુક કોઈ બોલતા નહીં, ત્યાં બાપુ અરમાન ભાંગીને ભૂકો ન થઈ જાય મા બાપને. છોકરા પાસે એમ કે તમને ન ખબર પડે, સાના માના બેહો. ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. બધી ખબર હતી ને કે મેં જલસો કર્યો હતો બેટા, ટિફિન લઈને તું કારખાનો સડી ગયો હોત. મને એમ કે મારા છોકરાને કોકની ગુલામી ન કરવી પડે, મારા છોકરાને સ્વતંત્ર જીવન જીવવા માટે બાપુ આપણા મા બાપે તો દેહના કોથળા કરી નાખ્યા. અરે હું તો એમ કહું બાપુ, તમે દુનિયામાં લાખો કરોડો રૂપિયાના દાન કરો ને મા બાપને દુઃખી કરો ને જો ક્યાંય તમારું ચોપડે ચડે તો તમારો ગુલામ થઈ જાવ, કોઈ દી બને જ નહીં રામ. બાકી આખી દુનિયામાં બધા લાવો લાવો જ કરે છે, કોઈ લઈ જાવ એમ કહેતું જ નથી. માના ને બાપના એક જ અરમાન એવા છે કે મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું બરોબર હાલે, મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે. આવી જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય ને તો તમારી જનેતા. બાકી હગો ભાઈ રાજી નથી કે આ મરી જાય તો મને બધું મળે. બે ભાઈ હોય ને તો બાપુ આ રામાયણ છે ને, રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયા ને તેથી લક્ષ્મણને રામ કે છે 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ. રામનું ધ્યાન, બાપનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણ મોટા ભાઈને કહે છે, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક માન નથી જોતું. નોખી નોખી માયુના છોકરા હતા, તમે રામાયણમાં જોવો તો ખરા. નોખી નોખી માયુના છોકરા, અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા, લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી, શત્રુઘ્ન તો બાપુ બોલ્યો જ નથી આખી રામાયણમાં. શું રામાયણ ના બાપુ અદ્ભુત રામાયણ બનાવી છે, પણ હવે આપણને સાંટો નથી પડતો, શું કરવું. રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, હું તારેથી મોટો છું અને મોટા ભાઈની આજ્ઞાનું પાલન કરવું પડે, તારી ફરજ છે. હું તને કહું તારે રોકાવું પડે. લક્ષ્મણ અંદરથી ભાંગી ગયો હો ભાઈ, કે આ મારા મોટા ભાઈ મને શું માનતા છે કે હું અયોધ્યાનો રાજ ભોગવું અને તમે વનમાં ગમે ત્યાં રખડો એમ. ચોથા આંસુએ બાપુ રામની પાસે લક્ષ્મણ રડતા રડતા કહે છે, મોટા ભાઈ તમે અહીંથી વનમાં હાલતા જાઓ ને, અયોધ્યાની વસ્તી તમને વળાવવા આવશે, એમાં હું ભેગો ભેગો આવીશ, એમાં તો તમે ના નહીં પાડો ને. એ કે હા અહીંયા સુધી આવજે. અને તે દી બાપુ સુમિત્રા નંદન કહે છે કે સરયુ નદીના કિનારે તમે આમ જાજો ને અયોધ્યાની વસ્તી આમ જાય, મારા દેહનો જો સરયુ નદીમાં ઘા ન કરી દઉં તો હું સુમિત્રાનો દીકરો નહીં રામ. મારા દેહને આ જળમાં ઘા કરી દઉં, મારા ખોળિયામાંથી જીવ કાઢી નાખું, બાકી અયોધ્યામાં હું પાછો ન જાઉં. અને રામને એમ થયું કે લક્ષ્મણ અનર્થ કરી નાખશે. પછી એને કીધું કે તું માની રજા લેતો આય. મા પાસે રજા લેવા ગયો ને, સુમિત્રા માં એમ કે છે કે રામ ને સીતા વનમાં જતા હોય તો તારું અયોધ્યામાં કોઈ કામ નથી, આ તારે મારી રજા લેવા આવાય. અયોધ્યામાં બાપુ કોના વખાણ કરવા આપણે. એવી ગાદી દશરથ તારા દરબાર ઇન્દ્ર જેની આશા કરે, તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. અત્યારે જોઈએ તો સારું એમ થાય કે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે, ત્યાં આપણને એમ થાય ખરી રામાયણ ક્યાં જઈ. પછી એક જાય ઉપર, એક જાય જેલમાં, જમીન તો અહીંયા પડી હોય.
પછી ઓલો જેલમાં જો એની ખબર કાઢવા જાવ ને તો એ શું કે ઓલું પસાવી ગંઢિયું ની જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વ્યાય જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નથી આસ. આની માથે કાંઈક રાણા રમી ગયા ને કાંઈક વ્યાઈ ગયા નિરાશ. બધા કહે છે અરે કઈ લઈ નથી જવું ને આપણે શું લાવ્યા હતા ને શું લઈ જવાનું. કોક માગણ ને બટકું રોટલો તો દ્યો. આ તો માગણ આવે કે આગળ જા આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે બધા ચા જાય. અરે આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય. એમાં કોક દી આવે હંસલો તેથી પરબડી પવિત્ર થાય. મારા રામ આશરાનો ધર્મ છે. તમે જોવો તો ખરા સતીરના અહીંયા વચને બંધાઈને આશરાના ધર્મ માટે સતી તોરલ દેહને અડાણે મૂકવો પડે. સીબી રાજાને હોલાને હગવું શું થતું હતું? આટલા બધા બેઠા છો કોક તો મને કહો. સીબી રાજાને હોલાને આશરાનો ધર્મ નિભાવવા માટે શું કરવું પડ્યું? આખી દુનિયાને ખબર છે. શું હગું થાય બે ને? મોરધ્વજ રાજાને બાપુ કરવત મુકાવવો પડે. સાધુ હારે શું આટલો બધો નાતો હતો? અરે આપણને કાંઈ મગજમાં બેહેતું જ નથી. રામ ભજન ભજન એમ નામ સમજાય એવું છે નહીં. આની માટે સદગુરુ જોવે. આ સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા હરણ થયું. રામાયણ કે છે ને, તમને કથા વાળાએ નહીં કીધું, હું કહું. લક્ષ્મણ રેખા કે ઓળંગી ગયા ને હરણ થયું તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી? હે, સીતાજી એક અગ્નિનો ગોળો, મિથિલા નરેશની દીકરી હતી ભાઈ. એની દ્રષ્ટિ રાવણ ઉપર પડે ને તો રાવણની બાપુ રાખ નો આ દુનિયામાં પડે. ઈ માં ભગવતી દેવી શક્તિ હતી. પણ એ આજની દીકરીઓ માટે કેળો પાડ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા. પછી બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય, ભાપી હોય, ઈ જે લક્ષ્મણ રેખા ટપે એનું આ દુનિયામાં હરણ થાય થાય થાય. કોઈને વેમ હોય કાઢી નાખે. આજની દીકરીઓ માટે કેળો કર્યો છે કે જે તમારી મારી મર્યાદા છે, મર્યાદા ટપો ને એટલે ગયા કામથી. કેટલાય મા બાપ રોવે છે, બધાને ખબર છે આ મોબાઈલના માધ્યમથી. ઈ લક્ષ્મણ રેખા ટપી ગયા બધા. ઈ ગયા, સંપત્તિ ગમે એટલી હોય ઈ પછી લક્ષ્મણ રેખા આન પણ ન ટપી શકો. જીયા પૂરું. રામચંદ્ર પરમાત્મા કે હોનાના હરણને મારવા ગયા. હોનાના હણિયા હોય તમને કેમ લાગે? અને કોઈ ભાડ્યું હોય કહો. અત્યારે હોનાનું હણિયું આવ્યું તો આપણે ન માની. તો રામને નહીં ખબર પડી હોય કે હોનાનું હરણ ન હોય. પણ રામાયણ એમ કે છે કે જે મોહની વાંહે દોડે ને એટલે વાંહે ઘરમાં પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા હરણની વાંહે ન ગયા હોત તો બાપુ સીતાજીનું હરણ ન થાય.